સુરતના સલાબતપુરા પોલીસે રિંગ રોડ સ્થિત એસટીએમ કાપડ માર્કેટમાં થયેલી હત્યામાં પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. આ ઘટનામાં સફાઈ કામદારની છરી વડે હત્યા કરવાના આરોપમાં મુકેશ નામના યુવકની ધરપકડ કરી છે. ઘટનાના સંદર્ભમાં મુકેશ ઉર્ફ મુકુ પર આરોપ છે કે તેણે એસટીએમ કાપડ માર્કેટમાં સફાઈ કામદાર પર છરી વડે જાનલેવા હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘાયલ થયેલ વ્યક્તિને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો. પોલીસ તપાસમાં જણાવ્યા મુજબ હત્યાનું કારણ અનૈતિક સંબંધ હોવાનું સામે આવ્યું છે. આરોપી મુકેશે તેની ભાભી સાથે અનૈતિક સંબંધ હોવાના કારણે વહેમમાં આવીને આ હત્યા કરી હોવાનો દાવો પોલીસ સમક્ષ કર્યો છે. ઘટનાના તારણ પછી પોલીસે ઝડપી તપાસ હાથ ધરી અને આરોપી મુકેશની ધરપકડ કરી છે. હવે પોલીસ આરોપી સામે કાયદેસર તપાસ અને કામગીરી હાથ ધરી રહી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી છે વિનોદભાઈ ચૌહાણ. એને ફરિયાદ આપેલ કે પોતાનો પિતરાઈ ભાઈ છે સરદાર, એ જે એસટીએમમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતો હતો, એને મુકેશ નામના આરોપીએ હુમલો કરી અને છરી મારેલ છે. જે સંબંધે એને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરેલ છે, જ્યાં એને મરણ જાહેર કરેલ. જે સંબંધે પોલીસે મર્ડરનો ખૂનનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરેલ અને આ જે આરોપી છે મુકેશ, એની ધરપકડ કરેલ છે. આ મુકેશ છે એને એવી શંકા હતી આરોપીને કે પોતાના ભાઈનો જ્યાં વ્યભિચાર કે સંબંધ કરેલો છે એ સ્ત્રી સાથે મરણ જનાર છે એની સાથે સંપર્કમાં હતો કોઈ પણ રીતે, એવી શંકા રાખી અને આ ઝઘડો થયેલો અને ઝઘડાના પરિણામ સ્વરૂપ આ ખૂનનો બનાવ બનવા પામેલ છે.